ઓકે, સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર કયું છે આપણું? 2. એમાં આજે 2.3 આપણે સ્ટાર્ટ કરવા પહેલા એના થિયરી વિશે જોઈએ. ચેપ્ટરનું નામ શું છે? પોલિનોમિયલ એટલે કે બહુપદીઓ. એમાં લાસ્ટ ટાઈમ આપણે શું જોયેલું ખબર છે? પહેલા જોયેલું હતું બહુપદી કોને કહેવાય, એટલે કે પોલિનોમિયલ શું આવે. કયા કયા ટાઈપ્સની પોલિનોમિયલ હતા, બહુપદીઓ હતી? બોલો. લિનિયર, ક્વોડ્રેટિક, ક્યુબિક. એટલે કે સુરેખ. પછી આપણે શું જોયેલું? કિંમતો મૂકીને જોયું કે શૂન્ય છે કે નથી, એટલે ઝીરોસ છે કે નથી. ઝીરોસ ક્યારે હોય, શૂન્ય ક્યારે કહેવાય? જ્યારે કોઈ કિંમતને આપણે પોલિનોમિયલ એટલે કે બહુપદીમાં મૂકીએ અને આન્સર શું આવે? 0 આવે, તો એ બહુપદી શું કહેવાય છે? એટલે એ રકમ કે વેલ્યુ શું કહેવાય? એનું શૂન્ય કહેવાય છે અથવા 0 કહેવાય છે. ક્લિયર થયું? લાસ્ટ ટાઈમમાં કોઈને ડાઉટ હતો કોઈ? આજે આપણે થોડુંક વાંચવામાં ખતરનાક લાગે, પછી હું સમજાવીશ એટલે તમને વાંધો નહીં આવશે. શેષ પ્રમેય, રિમાઇન્ડર થિયરમ જેને કહેવાય. જો બહુપદી px નો ઘાત 1 અથવા 1 કરતા વધુ હોય, જો બહુપદીનો ઘાત 1 અથવા 1 કરતા વધારે જ હોય, કારણ કે 1 એટલે સુરેખ એટલે લિનિયર, 1 કરતા વધુ એટલે 2, 3 એવા ઘાત આવે, બરાબર છે ને? વધુ હોય અને તેને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો શેષ pa વધે. એનો મતલબ એમ થાય કે ભાઈ આ જુઓ, તમને તો સર આ રીતના ભાગાકાર પણ આવે. હવે છે ને આનો ઘાત શું છે? આ બહુપદી px છે, જેને આપણે આ સુરેખ બહુપદી એટલે અહીંયા એનો ઘાત કેટલો છે? 1, એટલે કે લિનિયર પોલિનોમિયલ. એને જે એના વડે ભાગતા ભાગતા આગળ જઈએ તો અહીંયા કંઈક સંખ્યા વધશે, કંઈક શેષ વધશે, રિમાઇન્ડર વધશે, એટલે એને રિમાઇન્ડર થિયરમ કહેવાય. અને દેશી ભાષામાં આપણો ભાગાકારની રીતે સમજાતો શું વધ્યો? શેષ 1 વધ્યો, પણ શું વધ્યું? તો આ 4 એ આ 12 નો અવયવ કહેવાય, કેમ કે શેષ શું આવ્યું? પણ આ 4 એ 13 નો અવયવ. અને આને મારે લખવું હોય તો કેવી રીતે લખી શકું? 4 ગુણ્યા 3 વત્તા આને કેવી રીતે લખી શકું? 4 ગુણ્યા 3 વત્તા. ખ્યાલ આવે છે? પાક્કું? શ્યોર? ચાલો, તો હવે આપણે રિમાઇન્ડર થિયરમ ખ્યાલ આવ્યો બધાને? બરાબર ને? હવે આપણે શું વાત કરવાનું છે? અવયવ પ્રમેયનું. pa બરાબર 0 તો x - a એ px નો એક અવયવ છે. મીન્સ કહેવામાં શું આવે ખબર છે? તમને યાદ હોય તો મેં જો x + 3 બરાબર 0 એક અવયવ છે. અવયવ એટલે શું? ફેક્ટર એટલે શું? કે આ સંખ્યાને કોઈ એક સંખ્યા આપેલી છે તમને, બીજો પોલિનોમિયલ, આના વડે એને ભાગો ને જવાબ શું આવે? તો આ x + 3 એનો અવયવ કહેવાય. x + 3 એનો શું કહેવાય? સર જવાબ 0 નહીં આવે તો અવયવ નહીં કહેવાય. તો જો x + 3 હોય ને તો આ 3 ને પેલી બાજુ લઈ જાઓ તો x = શું થઈ જાય? તો આપણે કિંમતમાં શું મૂકવાનું આવશે? શું મૂકવાનું આવશે? ચલો, x - 4 બરાબર 0 છે. x બરાબર કેટલા થશે? તો p બ્રેકેટમાં શું આવશે? એટલે અવયવ પ્લસ હોય આ શૂન્ય કહેવાય. આ શું કહેવાય? શૂન્ય. અવયવ પ્લસ હોય તો શૂન્ય શું આવશે? માઇનસ. મીન્સ ફેક્ટર ઇઝ પ્લસ, 0 ઇઝ માઇનસ. અહીંયા માઇનસ તો અહીંયા શું આવશે? આ જુઓ, pa આ કેવું છે? પ્લસ છે, તો ફેક્ટર શું આવ્યું? x - a. અહીંયા x - a તો શું આવશે? અહીંયા a આવશે. શું આવશે? સોરી, હા, px નો એક અવયવ શું હશે? pa આવશે. શું આવશે? pa. ચિંતા નહીં કરો, દાખલાની સાથે સાથે હું તમને હજુ વધારે ક્લેરિટી આપીશ. બરાબર છે? એમાં ઉદાહરણ 2 ચોપડીનું પહેલા આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ 6 હવે બધું બંધ કરી દો, તમારી પાસે જે કંઈ છે તે, રાઈટ? ઉદાહરણ 6 જોઈએ. એમ લખવાનું છે કે x + 2 એ x³ + 3x² + 5x + 6 અને 2x + 4 નો
અવયવ છે કે નહીં તે નક્કી કરો. મીન્સ x+2 ઇઝ અ ફેક્ટર ઓફ ધીસ એન્ડ ધીસ. આપણે ડિસાઇડ કરવાનું છે કે આનો ફેક્ટર છે કે નહીં. ફેક્ટર એટલે શું? તમને લાસ્ટ યર આવતું હતું, યાદ હોય તો. તમને યાદ નહીં હશે તો આપણે આ ચેપ્ટરમાં જ આગળ કરવાના છીએ. x² + 5x + 6 6 ના અવયવ પાડો કે આન્સર શું આવે? 5 આવે. x² 5 ના અવયવ શું પડશે? 3x + 2x + 6. સ્પ્લિટિંગ મેથડ કહેવાય. બરાબર છે. આ બેમાંથી કોમન શું નીકળશે? x + 3. અહીંયા કોમન શું નીકળશે? 2x + 3. x + 3 અને x + 2. આવતીકાલનું સેશન આપણું આના પર જ છે. તમારામાંથી ઘણાને આઠમાનું ભૂલાઈ ગયું હશે, નો પ્રોબ્લેમ. કાલે હું આ દાખલા બરાબર છે એટલે ટાઈમ પર આવજો, રજા પાડતા નહીં. ક્લિયર? ગમે એટલો વરસાદ પડે તરીને બી આવજો, કારણ કે આ દાખલા પર તમને 10મું ધોરણ ટકેલું છે. સમજી ગયા? હવે આની અંદર તમે જો આ બે શું આવ્યા? આના અવયવ આવ્યા. આ બે શું આવ્યા? આના અવયવ. એટલે x+3 ને x+3 વડે જો તમે એને ભાગો ને તો શેષ શું આવશે? 0. x+2 વડે ભાગો તો શેષ શું આવશે? 0. પહેલા છે ને આના ભાગાકાર બી આવતા હતા, પણ એ ભાગાકાર હવે આપણા કોર્સમાંથી નીકળી ગયા છે. પણ છતાં પણ હું તમને આને ભાગાકાર એક કરીને બતાવું છું કેવી રીતે. તમારા માટે થોડુંક ડિફિકલ્ટ હશે, પણ હું ખાલી તમને સમજાવવા માંગુ છું. અહીંયા શું છે? x². અહીંયા શું છે? તો આ x ને હું શું ગુણીશ તો x² થાય? આ x ને x ગુણીશ ને, એટલે x નો x સાથે ગુણાકાર કરીએ તો શું થાય? x². આની સાથે કરીએ તો 2x. અને ભાગાકારમાં હંમેશા બાદબાકી થાય, એટલે આ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. આ ગયું. 5 માંથી 2 ગયા તો કેટલા આવશે? +6. x ને શું ગુણેલું છે? તો અહીંયા x ને શું ગુણવાનું આપણે? આને 3 ગુણો. 3x. આને પણ 3 ગુણો. 3 દુ 6. એટલે કહેવાનો મતલબ આના વડે આને ભાગતા જવાબ 0 આવે. આના વડે આને ભાગતા પણ જવાબ એટલે કે રિમાઇન્ડર એટલે કે શેષ શું આવે તમારો? 0. મેં કહ્યું એ પ્રમાણે આ તમારા સિલેબસમાંથી નીકળી ગયું. પહેલા આખી એક્સરસાઇઝ આવતી હતી, પણ મેં તમને સાબિત કરીને બતાવ્યું કે ભાઈ પેલાનો અવયવ છે. તો હવે આપણે આમાં જોવાનું છે કે આનો અવયવ છે કે નથી. This one is a factor of this polynomial or not. એ આપણે જોવાનું છે. ચિંતા નથી કરવાની. x+2 બરાબર શું લેવાનું છે? બરાબર છે. x બરાબર -2 એટલે p -2 બરાબર, જ્યારે x+2 હોય તો p -2 શું થઈ જશે? 0. હવે આપણે પોલિનોમિયલ લખીએ. p of x, x³ 3x² 5x + 6. x ની વેલ્યુ કેટલી છે? -2^3 -2^2. હજુ પણ મેં લાસ્ટ ટાઈમ નોટિસ કરેલું કે ઘણા લોકો છે ને આનો આન્સર સીધો લખી દે. ડાયરેક્ટ આન્સર લખવાનો નથી, બહુ ભૂલો થશે. પહેલા જોવાનું, અહીંયા માઇનસ છે, યસ. ઉપર ઓડ નંબર એટલે કે એકી સંખ્યા છે, યસ. તો સાઇન કઈ આવશે? 2 દુ 4 દુ પ્લસ. અહીંયા શું છે? 3 છે. શું છે? 3. ઘણા 3 2 6 કરીને પછી દાખલો ગણે. મેથેમેટિક્સ માટે કંઈક નવું સર્જન કરી રહ્યા છે. આપણે સર્જન કરવાનું, આપણે કલ્કી 2000 કંઈક સમથિંગ બનાવવાની જરૂર નથી. 2800 સમથિંગ, હે ને? માઇનસ છે ઉપર E1 એટલે કે બેકી સંખ્યા એટલે પ્લસ થશે ને 2 નો વર્ગ કેટલો થશે? અહીંયા કોઈ ઘાત નથી, ડાયરેક્ટ આનું મલ્ટિપ્લિકેશન થાય. પ્લસ માઇનસ તો -8 4 તાલી બરાબર. 12 અને 6 કેટલા થશે? કેમ આ બંને પ્લસ છે એટલે એનો સરવાળો કર્યો, આ બંને માઇનસ છે એટલે એનો સરવાળો, પણ નિશાની માઇનસ. 18 ગયા. જવાબ શું આવ્યો? બરાબર છે. ખ્યાલ આવે છે ને? પણ આ અહીંયા લખી શકાય નહીં. આ તો મેં થિયરી માટે લખેલું કે ભાઈ x+2 જ્યારે p -2 શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો 0 આવી ગયું. p -2 શું થઈ ગયું? અહીંયા 0 આવી ગયું. તો સાબિત થઈ ગયું. જો x+2 હોય ત્યારે p -2 0. ક્લિયર થાય છે?
તો આનો મતલબ શું થઈ શકે કે x પ્લસ 2a px નો એક શું છે અવયવ છે. નોટ શૂન્ય ની કહેવાય. શૂન્ય છે ને આને કહેવાય સિંગલ સંખ્યાને. x સાથેની સંખ્યાને અવયવ કહેવાય. આ બે ડિફરન્સ. આગલા દાખલામાં આપણે ખાલી શૂન્ય જોયું. આ શૂન્ય જ લેવાના છે પણ x સાથે આવે એટલે એને શું કે અવયવ એટલે ફેક્ટર કહેવાય. તો તમે ઇંગ્લિશમાં શું લખશો કે x પ્લસ 2 is a factor of given polynomial. x plus 2 is a factor of given p of x. પાકું? નેક્સ્ટ. હવે આપણે શું જોઈએ? આ ગ્લોબલ વાળાઓને ઇંગ્લિશના બધા વર્ડ્સ ફરવા ફાવે છે ને? નહીં ફાવે તો કહેવાનું, રાઈટ? ચલો p of x બીજી સંખ્યા કઈ છે આપણી? 2x પ્લસ, પણ ભાગવાનું તો આ જ પ્રોસેસ છે ને, આ જ છે ને? તો x કેટલી વેલ્યુ લઈશું આપણે? -2. 2 minus 2 plus 4 કેટલા થશે? તો જુઓ p minus 2 શું આવી ગયું? તો આપણે શું લખી શકીશું કે x plus 2a આપણે છે ને અહીંયા લખી દઈએ 2x plus 4 નો અવયવ છે. અવયવ x plus 2 is a factor of આપણે 2x plus p of x તો અહીંયા લખી દીધું. કારણે પણ p of x નામ આપી લે 2x plus 4 અહીંયા પણ તમારે શું કરવાનું? આખું આ પદ જ લખી દેવાનું. ચલો આમાં કોઈને ડાઉટ છે? સાચું બોલો છો? તો તમે બહુ સરસ ભણાવ્યું. હવે આપણે આગળ જોઈએ. કાલે ખરેખર એબ્સેન્ટ નહીં રહેતા, કાલે મજા આવશે. કાલે તમારે જરાક હોમવર્ક બી વધારે રહેશે પણ એ દાખલા વગર તમારું સ્ટાન્ડર્ડ 10th આગળ વધશે નહીં. હવે હું તમને એક્સરસાઇઝની અંદર 2.3 બરાબર છે, આના પછી 2.3 સ્ટાર્ટ કરું છું પણ એના પહેલા એક ઉદાહરણ કરાવી દઉં છું એટલે પછી 2.3 આપણે કરીએ. ઉદાહરણ નંબર ઓકે જુઓ, ઉદાહરણ નંબર 7 છે. મોસ્ટ આઈએમપી. જો x - 1a 4x square 4x cube plus 3x square minus 4x plus k નો અવયવ છે. આનો અવયવ છે એટલે ફેક્ટર છે કહી દીધું છે. એ લોકોએ શું કહી દીધું કે ફેક્ટર છે, આપણે સાબિત કરવાનું નથી. આમાં સાબિત કરવાનું હતું, આમાં સાબિત કરવાનું નથી. તો શું? તો k ની કિંમત શું કરવાની છે? આપણે શોધો. કોની કિંમત શોધવાની છે? ચાલો પહેલા તો આ 0 એટલે કે આ ફેક્ટર છે. આ શું છે? ફેક્ટર છે. તો શું લઈશ? x - 1 equal to x equal to બીજું કહી દીધું છે કે p1 શું છે? આમાં આપણે સાબિત કર્યું બધામાં કે આ 0 છે. આમાં આપી દીધું છે કે p1 equal to, હવે જોજો આપણે પોલિનોમિયલ લખીએ. ધ્યાનથી જોજો, દેખાય એટલો ખતરનાક સમ નથી. 4x cube plus 3x square minus 4x plus k. ચાલો x ની વેલ્યુ શું મૂકવાની છે? 1. 4 1 નો ક્યુબ 3 1 નો સ્ક્વેર 1 પ્લસ હવે p1 એનો જવાબ શું આવશે? કેમ સર 0 લખ્યું? કારણ કે એનો શૂન્ય છે, એ x - 1 એનો અવયવ છે એવું અંદર આપી દેવામાં આવ્યું. ઓકે ચાલો હવે ઘણા 1 હોય ને ત્યારે ડાયરેક્ટ આન્સર લખે તો પણ નહીં લખવાનું. અહીંયા માઇનસ પ્લસ વિચારવાનું મારે. કેમ નહીં વિચારવાનું? બ્રેકેટમાં માઇનસ નથી એટલે 1 ને વિશે એટલે માઇનસ વિશે આપણે વિચાર કરવાનો. ક્લિયર? 4 1 જા 4 3 1 જા 3 એટલે કે 4 1 4 3 1 3 4 4 નો વિચાર કેન્સલ કરો. કેમ કેન્સલ કર્યું? એક પ્લસ અને એક માઇનસ છે તો 3 પ્લસ કે આ બચ જશે તો k ઇક્વલ ટુ શું થશે? -3 પ્લસ 3 પેલી બાજુ ગયું તો શું થયું? -3. દાખલો એવી રીતે જ કરવાનો છે, બધા ગણતા તો એવી રીતે જ, પણ અહીંયા k હોય ને એને આપણે સોલ્વ કરવાનું છે.
ધારો કે અહીંયા આવું હોય એક્ઝામ્પલ છે, આ તો પતી ગયું 0 = 3 + 2k આવો આન્સર આવ્યો તો મારે શું કરવાનું પહેલા તો 2k રહેવા દો 3 ને આમ લઈ જાઓ પણ લખીશું કે 2k બરાબર 3 આમ આવે તો શું થશે માઈનસ k = -3 અપોન ખ્યાલ આવે આ દાખલાનો પાર્ટ નથી પણ આવો આવે તો ધારો કે તમને એમ આવે છે કે 2k - 3 + k = 0 તો પહેલા તો 2k + k કેટલા થશે 3k 5k કોના થયા વેરી નાઇસ નવું ગણિત 3k - 3 તો 3k = શું થશે 3 - 3 પેલી બાજુ કે પ્લસ ગયા k = 3 અપોન એટલે k ની અંદર કઈ કઈ પોસિબિલિટીઝ આવી શકે એ તમને બતાવજો એ આ દાખલાનો હમણાં ભાગ નથી પણ કોઈ બીજા દાખલાઓમાં તમને આવું બધું પણ આવે આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે બોલો શૂન્યમાં ખબર એટલે અવયવમાં ખબર પડી કે આપેલી સંખ્યા વડે એટલે એ શું હોવું જોઈએ આપણા માટે લિનિયર પોલિનોમિયલ આપણી આપેલી સંખ્યા હંમેશા કેવી હશે ખબર લિનિયરનો મતલબ શું થશે સુરેખ જ આવશે જેના વડે ભાગવાનું છે તો અવયવ છે એવું ક્યારે કહેવાય ફેક્ટર છે એવું ક્યારે કહેવાશે ફેક્ટર છે એવું ક્યારે કહેવાશે જ્યારે એની વેલ્યુ મૂકવાથી આન્સર શું આવે જે આગળના ચેપ્ટરમાં કર્યું આગળના એક્સરસાઇઝમાં કર્યું એ જ કરવાનું છે પણ આમાં તમને અવયવ આપ્યા હોય ને પહેલા એને શૂન્યમાં ફેરવવાનું આ શૂન્યમાં ફેરવેલું કહેવાય કે x + 2 અવયવ છે તો x બરાબર શું થશે -2 પછી કિંમત મૂકી આન્સર શું આવ્યો 0 એટલા માટે આનો ફેક્ટર એટલે કે અવયવ છે આનો આ ફેક્ટર કહેવાય ને આ શૂન્ય કહેવાય -2 જે હોય ને એને શૂન્ય કહેવાય ને x + 2 ને શું કહેવાય ફેક્ટર એટલે અવયવ કહેવાય આ અવયવ છે આ શૂન્ય છે આ શૂન્ય છે આ લખી કાઢો ચાલો